અરે ભગવાન, આ બાઈ અંદર ને રૂમમાં શું કરતી છે એ જ કઈ ખબર નથી પડતી. એલી કાટલી, એ કાટલી, એ હા, એ અંદર ને અંદર મરી ગઈ કે શું? એ પણ અહીંયા પાણી લઈને આવીને. એ ભગવાન, મારે શું કરવાનું મને કઈ ખબર પડતી નથી. લે એલી પાણી લઈને આવી, તારી માનું ગળું ફૂકાય છે. એ પણ આવું શું પણ શું કરસ તું અંદર? એ કામ કરું હું પણ અહીંયા પાણી લઈને આવીને મારું ગળું ફૂકાઈ ગયું. મને તારે હું મારી નાખવી છે? એ ખમો જરા ખમો વારી ક્યારે મરું ત્યારે પાણી પાઈજે. કાલી, એ આવું હું પણ બાબા બહુ કરી આ બાએ, આ બાએ બહુ કરી. ઉપાધિના પાર નથી. એ લ્યો પીઓ. શું કરતી હતી અંદર? એ કામ કરતી હતી, નવરી થોડી હતી, વાસણ ધોતી હતી. વાસણ ધોતી હતી. 1 વાગે આવી જવાય ને તને મારા મગજની તો ખબર છે ને. પછી એ હાથે ઉપર કેટલા હાથ પર હાથે ઉભે તે તું હું લેવા તને હું લેવા રાખી છું મેં? એટલે બધું તારે જ કરવાનું. બધુંય તારે જ કરવું પડે. કેમ? વાહ બધુંય તારે. મને પાણીનો ગ્લાસ ભરીને દેવો પડે. સવારમાં મારી પૂજાનો સામાન પણ તારે જ બધું કરવાનું છે. આ પગ તો તમારા હાથ જ છે એમ તો. પગ બધુંય હાજર છે પણ તારામાં પછી કાંઈ વસ્તુ નથી કરવાની. હું વાહ આહા રો બસ બહુ આવી નથી, ઓર્ડર કરવા નથી. વાહ વહુને જ ઓર્ડર કરવાનો હોય. તે વહુને જ કામ જ કરવાનું હોય. કાંઈ નોકરાણીની જેમ કામ જ કરવાનું હોય. કાંઈ શેઠાણીની જેમ બેહવાનું ન હોય. હવે મારે હવે લવાનું કરમાં હાલ જા. હું કોણ? નામની શાંતિ. હા આવજો તમારા છોકરા પછી જો. અરે એમ કાંઈ વીતી નથી. મારા છોકરાને કાંઈ મને કાંઈ દબાવની દેવાની જરૂર નથી. આજા જા તારું કામ કર હાલ. એ બહુ સારું. લ્યો મારે જ બધું કરવાનું. એ તું કોણ ન કરે? તારી માં આવશે કરવા. મમ્મી જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. હારું ને? હારું ઓમાં થાકી લાગતો. થાકી જવાય ને બેટા. આ ગરમી ને આ તાપ ને એમાં તારે થોડી તારે જ કરવાની છે. તારા બાપા તો ભૂકીને બેગીને વયા ગયા. આપણે બળતરા છે બેટા. કા છે ની બળતરા? બળતરા તો હોય ને. તારો દી હારો ગયો ને મને કાઈ નથી વાંધો. તમારો દી ગયો કે માં? મારો દી તો મોબાઈલ ને બાપા કામ મોબાઈલ કરું. ના રે ના. મારે તો દેની દેવાય કે સવારનું શું કરું કે? મને તો કે શું થયું? હું તને ના પાડતી હતી ને કે આ કાટલીને લગન કર્યા, આ કાટલી આપણે પાડામાં રહેતી હતી. મને નો ખબર હોય એનો ઉપાડો કેટલો છે. 50 વખત કીધું મને પાણી પા. મારું ગળું ફૂંકાઈ ગયું પણ તારી બાયડીએ એ કાટલી મને પાણીનો ગ્લાસ માનમાં દીધો. અંદર ને અંદર ફૂટી રહી. બોલો. ના એવું નો બને. કાટલી, એ કાટલી પાણી લાવ તો. એ હા આવું છું. જો બા જોયું? તું આવ્યો એટલે કેવું તને પાણી આપ્યું. મેં હું રાડ કરતી હતી ત્યારે કેમ કલાક જેટલી વાર એ લગાડી? હું વાસણ ધોતી હતી પણ વાસણ નથી તો અત્યારે કઈક કામ કરતી હતી. ભાઈડો આવ્યો તો તરત જ પાણી લઈને આવી. કાં તું? ઈ તો મને રહોડામાંથી એટલે હું આવી ગઈ. એમની માં બોલાવે તો કેમ નથી આવતી ફટાફટ? એ મારી વાત સાંભળો. એને તમને ખબર જ છે. વાત નાખીને બોલવાની આદત થઈ ગઈ છે. અચ્છા ન્યા બહુ. જો અત્યારે એવું જ કરે. મારી વાત સાંભળો. એનો મનમાં તમે લ્યોમાં ઈ જે કહે ને એ બે વાતો વધારે ને બોલે. હું કપડા ધોતી હતી, મને થોડી ખબર મારી વાસણ માં ધોવાનું. છે ખોટું તો નહીં બોલે. તો હું ખોટું બોલું? ના ના હું જ ખોટી છું. ના તમે શરમ કરો શરમ. આ શાંતિ નામ આમનું છે પણ આખા ઘરમાં અશાંતિ કરી મૂકી છે. આવું બોલે વડીલ નહીં સબે? ચીબડી તો કાંટા જોયું? ચાલે છે. તે જોયું? શાંત થાવ માં, શાંત થાવ. સમજાવો. આમ બોલે માં વિશે કોઈ દિવસ? પણ સાચું માં કીધું. કે નહીં કરવાનું. ખોટું કીધું મેં. હું તે સાચું કીધું. આ નામમાં તો શાંતિ છે. તમારા ઘરમાં આખો દિવસ શાંતિ રાખી બેઠા હો તમે. આખો દિવસ ઘરમાં મારે શાંતિ જ હોય. હું શાંતિ જ રાખું. મને કામ સિવાય તને ખબર હું બોલું. પોતાના ઘરના છોકરાનું ઘર તોડે કેવા હે આ તો હાવ. બસ હવે જાદુ નો બોલ. જો આવું જીભડો ચલાવે છે. જો ઘરમાં કઈ કામમાં કરવા હારા વાસણ ઘસતાય નથી આવડતું. મારે શું ચા કરવું? જમવાનું બનાવ. એ બહુ એવું હોય તો જાતે કરી લેવાય હો. કામ હું શું કામ કરું? તને હું હાટું લઈ આવ્યા ને છે. હાથ પગ ભાંગ્યા નથી તમારા કોઈ. ભાંગી ગયા હોય તો ભાંગે. આજે કામ નહીં કરું, કાલે કામ નહીં કરું. હા આ શાંતિ ઝૂકેગી નહીં. તું જા અંદર જા. મારે રવાઈ ન કર ખોટી. બહુ સારું. તમે એનું બોક્સ ખેંચો. ખબર જ હતી જેની માં એનો દીકરો. તે મારા જેવો થાય ને 9
પેટમાં રાખ્યો છે, આ શાંતિનો દીકરો છે. કે તારા જેવો કઈ ન થાય કઈ. દીકરો કોનો? મારો. બસ માં આવે ઠંડી થાય લે પાણી પી. હા લાય પી લો. હું સમજાવે છે ને સમજાવી દેજે કે શાંતિના ઘરમાં કઈ રીતે રહેવાય, પૂરેપૂરો સમજાવી દેજે. હા હું સમજાવી દઈશ. નકર મારા જેવી કોઈ ભૂંડી નથી, તને ખબર છે ને. શાંત થાવ માં. તારા બાપાને મારી પાસે કઈ આવ્યું નહોતું. ઈ તો મને ખબર છે પણ હવે તમે શાંત થાવ, હું સમજાવી દઈશ બસ. હારું. સારું હાલો હું જાઉં છું ફ્રેશ થવા. હા, ફ્રેશ થઈ જા બેટા, પછી આવો જમવા આવી જા. બોલું નહીં તો અહીંયા હાલે એમ નથી. આ કાઢલીને એમ કે શાંતિ પાસે મારું હાલ છે, પણ અહીંયા તારું હાલવા નહીં તો બેટા. હા સાવ માવડિયા જ છે. કાઢલી એ કાઢલી શું થયું કે મને હવે તમે મને ના બોલાવો. સમજ, તને ખબર જ છે આટલા વર્ષથી બાજુમાં રહેતી હતી આપણા બેના મેં તને માનો સ્વભાવ ખબર જ છે કેવો છે, શું છે શું નહીં. મેં એને જોઈને લગ્ન નથી કર્યા તમારા જોડે, મેં તમને જોઈને લગ્ન કર્યા હતા. મને એમ હતું કે તમે મારો પક્ષ ખેંચશો. પણ પક્ષની વાત નથી, મારે બા છે, બા બાપુજી વયા ગયા છે તો બાનો મારે રાખવાનું કે નહીં. મેં પહેલાય તને કીધું તું ને કે આપણે બે લવ મેરેજ કરી હતી, પણ બાનું ધ્યાન તારે રાખવાનું. તારા આટલું થઈને બાને મનાવ્યા હતા ને ત્યારે તે શું કીધું કે હા વાંધો નહીં. હવે આ પછી શું કરવાનું? પણ હું સાચી હોઉં તો એ તો તમે મારો પક્ષ ખેંચી શકો કે ન ખેંચી શકો, ત્યારે તમે કમસે કમ થોડોક સાથ ન આપો મારો. હું બા સામે નથી બોલી શકતો. સરસ માવડિયા છો ને તમે. અરે એવું નથી જાન, તું થોડુંક તો સમજ ને, માનું રાખવું પડે. બસ થોડુંક માનું. જો હું તને બરાબર સમજાવું તમારું ચાલુ કરી દીધું. લે આ બધું કોની માટે કરું છું? કોની માટે કરું છું કે તો મને? મારા માટે. હા તો પછી એટલે થોડુંક માનું અંડરસ્ટેન્ડ, થોડુંક માન રાખજે. માં જે એક વખત બોલાવે તો વહી જવાનું, બીજું કાંઈ નહીં. અને હવે કાંઈ થાય તો મને કહેજે, હું માને સમજાવીશ કે થોડું ઘણું માં તમે કરતા જાઓ બસ. તમે કહેશો એમ ને? હા મમ્મીને કહીશ. અને હવે કઈ વધારે કહેશે તો તમે મારો પક્ષ ખેંચશો કે નહીં ખેંચો? હા ખેંચીશ. પાક્કું? બસ પાક્કું. પ્રોમિસ. ઓકે સ્માઈલ કર. હા બસ એમ. ચાલો હવે જમવાનું પીરસ ફટાફટ, ભૂખ લાગી ગઈ છે મને. સારું. હું ફ્રેશ થઈ આવું. ઓકે આખિર મને મનાવી લીધી. જોયું ને, કઈ વાંધો નહીં, હું પણ કાજલી છું. જોઈએ ક્યાં સુધી માવડિયું ચાલે છે. કાઢલી એ કાઢલી શું થયું વળી તને? કેમ આમ બેઠી છો? કાંઈ નહીં. ના કાંઈક તો થયું. શું થયું કે મને? ના ના કાંઈ નહીં, બોલો ને. જમવાનું મસ્ત બનાવ્યું હતું, બહુ મસ્ત હતું. પણ તોય તમારી મમ્મી ખોટ કાઢ્યા ને, એને કામ જ ઈ જ છે મારા ખોટ કાઢવાના. મેં તને હમણાં સમજાવી કે મમ્મીનું મનમાં ન લે. એ બોલતા હોય, એનો સ્વભાવ એવો છે, તો શું કામ મનમાં લેશે? શાકમાં મીઠું ઓછું હતું. ના, બહુ મસ્ત હતું, મને તો બહુ ભાવ્યું. એ મળતી ઈ જ વધારે કહું કે કોઈ દિવસ એને મારા વખાણ નહીં કહી દઉં. ચાલે હવે થોડું કોમ્પ્રોમાઇઝ આપણે કરવું પડે. હા, તું એની સામે નહીં, મારી સામે જો. તમારી સામે જોઉં છું એટલે તો અહીંયા હું છું. તો પછી બસ હવે નિરાશ ન થા, સ્માઈલ કર. આવી રીતે ચાલો સારું. ગુડ નાઇટ. ગુડ નાઇટ. અરે યાર, આ લોકોનો ઝઘડો તો રોજ રોજ વધતો જ જાય છે. શું કરવું કંઈ સમજાતું નથી. હે પરમ કૃપાળુ, કંઈક રસ્તો દેખાડો મને કે જેથી આ લોકો સીધા થઈ જાય. હવે કાઢલી મારી માથાની છે, એને એમ કે આને હું પોગી જઈશ, પણ એમ કે આ શાંતિ કઈ ભગવાન નહીં દેખાય. હમણે એને હેરાન કરી નાખું, એવી પરેશાન કરું, એવી હેરાન પરેશાન કરું ને કે આમ કઈ ઘટવા ન દો કાંઈ, એવી હેરાન કરું. એના કામ બધા કરીને માથે પાણી ફેરી દઉં. અહીંયા કંટાળીને ભાગી જ આવી જોઈએ. આ કાઢલી મારા ઘરમાં લોક જમાવી કઈ હાલતું હશે કાંઈ નહીં. આ તો હેરાન કરી નાખું. હવે પોતું મારે છે ને લાઈ બગડા પાડું, એને ખબર પડે કે મારી હારું. એટલે તો
બધુંય કામ કરવું પડતું. આમો પગલા કરીને ખાય એટલી વારમાં. પગલા કરે પાછું પોતું કરી નાખી ને એમાં કઈ નાના બાપાના ન થઈ જાય પાછું ફરીથી પોતું મારે હું બેવું નહીં થાકી ગઈ છું ક્યારની પૂજા કરી કરી તો તમને ખબર હોવી જોઈએ કે પોતું કરે તો આપણે એનો આવવું પણ જોઈએ. તારે બીજી વખત મારી ન ખાય ને સરસ. સરસ મારે તારથી બહુ પાછી ભણેલી ગણેલી આવી ગઈ છો તો લે નહીં ખબર પડતી હોય પાછું પોતું મારી ન ખાય હા એમ મેં કહું વાર લાગ્યું બસ તમારે લાઈ હું ટીવી ચાલુ કરું પણ અત્યારે હું ટીવી ચાલુ કરું મેં મારે સિરિયલ જોવી અનુપમા જોવી છે એ પાછું પોતું મારી નાખ તારે બીજું કામ ઈ શું છે અહીંયા ઘરમાં તારે ખાઈ ખાઈ જાડિયા જેવી થઈ છે તો ખરી હા કાઈ નહીં આવી તે આવી હતી અને હરકું પોતું માં જો ડાગા કેરીના હજી એવા ને એવા પડ્યા છે કેરીના ડાગા પર હા હરકું એ કોઈ કામમાં હકરવા નથી તારા એ કોઈ કામમાં હકરવા નથી બસ નકર તો કરી હું લઈશ હું શું કામ કરું તને હું કાટું લઈ આવી છે આ બધુંય કરવું પડશે કરું ને પેલા તો મારે વહુ નહોતી એટલે હવે તો વહુ આવે તો હું આરામ નહીં કરું કોણ કરે ગામની બાયું કરશે આરામ હું કાઈ કરવાનું નથી વધારે કરવો તો કનો ક થઈ જાય નોખી હા અને આમ જોતો ઓસિકા મેલા ભર્યા એમ જોતો આવું છે આમ જોતો ખરી આમ જોતો આ જોતો ગાડલા બધું કેવું મેલું એ કાઈ નહીં આ બધું આવે મેં કર્યું હરખું તે નથી કાઈ કર્યું હા મેં કર્યું છે બધું તે કાઈ નથી કર્યું લે મારે આમ ઊંચા અવાજે બોલતી નહીં હો નહીં મારે આમ બિલકુલ બોલવાનું થાતું જ નથી હરખું પોતું કર આમ જો ને ડાગા સાનાથી પડ્યા છે એમને હું શું કામ કરું સલાહ તો આપણ મને કોઈ દી ઘરનું કામ નબળું ગમતું જ નથી કોઈ દી તમે તમારી ખબર છે તમે શું હાટું લઈ આવ્યા છે મારો દીકરો આજ આવા દે રાખલો આવા દે રાખલો ને જે તે બધું એનું જે સમજી એ મારે બે જોતું હતું અને બે મળી ગયું વગર પગાર દેવું પડે એવી નોકરાની એટલે કે વહુ. એમ કાઈ નહીં હું તો મારી હોવા છું પણ તને રહેતા આવડતું નથી એ પ્રમાણે હા અને હવે મારા સમજાતું ન બોલતું નકર મારા મગજ તને ખબર છે ને હું કઈ સહન કરવાની નથી સમજાય કે તમે મારા આમ બોલતી ને મેં તને આખા સોસાયટીમાં મારી બધાને ખબર છે આખા સોસાયટીમાં બધાને ખબર છે કે તું કેટલા માસો આખા સોસાયટીની બાઈ કે તમારી કાઢલી તમારી વાતો કરી તમારી કાઢલી તો મારી વાતો કરસ હવે જો તમે આજે તમારા છોકરા રાખલાને ફોન કરું હું અરે રાખલાને ફોન કરે કે રાખલાનો બાપ જૂનાગઢ વયો ગયો ને એને ફોન કરે આ પોતું ગયું તેલ લેવા મારે કાઈ કરવું નથી ખબર તમે કાઈ નહીં કઈ તમ તારે કઈ રાખલાથી બીન શું કઈ હેલો તમે ક્યાં હો તમે જ્યાં હો તમે આજે ઘરે આવો બસ તમારું કામ ગયું તેલ લેવા આ તમારી માં મને ફડાકો માર્યો જેમ આવે એમ બોલે નો બોલાનું એવું બોલે છે તમે આવો 5 જ મિનિટમાં એને પહોંચી તો જાઓ કામ કરવા દે એને તો કામ કરવા દે ફોન કરે કરોને આવે તમે કામ કરવા દે તો એને તો કામ કરવા દે હમણાં આવે જ છે આવે તો- કામ કરવા દેવાનું હોય ને તો નાટક ન કરાય આપણે આવે તો કઈ બીજું કઈ બી નથી જાતી કઈ શાંતિથી ને ઘરમાં રહેવાય એના બાપાને મારી પાસે કઈ નહોતો વિચારો કંટાળીને વયો ગયો જૂનાગઢ તો એનું શું આવે રાખલો હું રાખલાનો બાપ આવે તો એ કઈ ફેર ન પડે આ કોણ શાંતિ હે હવે મને ખબર પડી ગઈ કે મારા સસરાથી તમને મૂકી કેમ વયા ગયા આજ ખબર પડી મને આ તમારા ત્રાસથી આ ઘરમાં અશાંતિ હતી ને એટલે વયા ગયા ઈ તો એને જાવું તો મારે થોડી ના પડાય હમણાં આવે જ છે તમારા છોકરા આમાં મને પણ 5 થી 6 મિનિટ નહીં કે હમણાં આવશે ભલે ના આવે તમ તારે હું કઈ બી જાવ છું કઈ તો હું તો અરે દીધું મારા હમણાં લાંબા ટૂંકા હાથ કરવા ને મારા હમું આ કરીશ વાકા સુટા મારા હમું મોઢા કરતી નહીં ઓ કરીશ લે આવી હોય આવી સાસુ હોય આવ
આવું તો આવી જ હોય પણ વહુના સંસ્કાર આવા ન હોય. આ બહુ આવી હોય પણ આવા સાસુના હે ને ગુણગાન ના હોય. મારી સામે હમા જીભડા કાઢે છે લે. મારી મને હેરાન કરે છે લે. શું છે મારા શું બોલે બોલે મને? મને અત્યારે કામ તો કરવા દે મને કામ ટાઈમે આ બધા બેસ તું અહીંયા પાણી પા. પાણી નથી દેવું હમણાં. લે જોઈને તને પાણી ના પાડી હું દીધી. મને બોલે ના પેલા મને કયો અત્યારે કયો મને શું બોલાવ્યો અત્યારે તમે આ તારી બહુ મને મન પડે એમ બોલે રાખે છે. લાંબા ટૂંકા હાથ કરે મારે હું જીભડા કાઢે. હું ટીવી ચાલુ કરવા જાત કે ટીવી ચાલુ ન કરું તો મારા ઘરમાં હું ટીવી ન જોતો કોણ જોયે? ગામની પાડોશીની બાઈ જોયે. શું કહે બા ઈ જોવે બધું સાચું. એને ખબર હતી કે હું એ પોતા કરું હું તો હાથે કરીને પગલા કર્યા. પગલા કરવાની જરૂર નથી. તમે પણ એવું હું આમથી આમ આયા હુકાઈ ગયું ત્યાંથી આવી હતી. હાઈલી એમાં ના ને પણ અહીંથી આવી હતી. હજી તો એને મેં ફરીવાર પોતું પોતું મારે ને બધા. બસ હજી મેં પોતું કરતી હતી બરાબર સાંભળજો મેં પોતું કરી નતું લીધું. આ તમે દેખાય ને હું ખોટું નથી બોલતી. તો ઈ હે ને હાથે કરીને હાઈલીને આમ વળ્યા ગયા. પછી હાલો હું ટીવી ચાલુ કરું. અનુપમા આવે હે તો અનુપમા 5 મિનિટ 10 સેકન્ડ ટાઈમ હે તો હજી હું ચાલુ કરી પણ હું દેવાનું. કહું છું બધા હું એમ કહું તો તારે બીજી વખત મારે હાલતા હલાઈ ગયું. હવે હું ગઈ છું મારા થવા આવી છું તો હાલતા હલાઈ ગયું તો એમાં કઈ માથું લગાડાય એમાં તો મને મન પડે એમ બોલવા માંડી. મને જાપડ મારી લીધી મને સીધી ઝાપટ નહીં માને ખોટા બોલે હે હાવ ખોટા બોલે હે આ કાંઈ બોલે નહીં હાવ બોલે. ઝાપટ એને મને મારી અહીંયા મને ઝાપટ મારી મેં કાંઈ નથી મને માર્યું. આમાં મેં કર્યું આમાં મેં કર્યું. અને પાછું મને કેવું કહેવા માંડી મને કે એટલે જ મારા સસરા કંટાળી જુનાગઢ વયા ગયા છે તમારું ઉપાડો આમ હતો આવું બોલાય મને. તે બાપુ ના જાવ ના ના એને મેં આ બોલી હું હા બોલી પણ મેં એવું બોલી હતી એમને એમ કીધું કે આમ થતા બાપુજી નથી વયા ગયા હું આમ છું તેમ છું તો સાચી વાત છે ને બાપુજીને આટલો ત્રાસ દીધો છે શાંતિ જો તું અહીંયા હાજર થતો આટલું બોલે છે તું તારા ઘેર હાજર પાછું કેટલું બોલતી હશે જો મન પર એમ મને બોલે. રસોડામાં બોલતા જ નથી હે હું બોલું છું હું નહીં બોલું તને ખબર છે કે હું ભલી મારા રામની માળા ભલી એક કલાક તો મારે પૂજા કરવા હે જોઈએ. ભગવાન પૂજા કરતા હોય તો અડધો જીવનમાં હોય કે હું કરે આમથી આમ ડાબડા મારતા હોય તો તારે મેં એટલું જ કીધું કે તારે કેરી ખાધી ને કાલે એના ડાઘા એમ પડ્યા. ડાઘાનું કીધું મેં એટલી વાતમાં તો હવે રદનું ગંજ કરી નાખ્યું. તો કરે જ ને ખોટું બોલે તમે એની વાત હું માનો ઈ હે ને હા ખોટા બોલે એની વાત ન માનતો આપણે માં દીકરાને નોખા કરવાનું કરે છે આ. તે મેં તને જન્મ દીધો છે એટલે બસ હવે કોનું સાચું માનવું મારી વાત સાંભળો તારું માનવું કે માનું માનવું તમે મારી વાત મારી વાત સાંભળો ઈ હે ને ખોટું બોલે ઈ મારી- આપણે બધું તોડો આ ખોટું બોલે છે આપણે માં દીકરાને બધાવા માંગે છે આ. હું તને હાચું કહું છું. બસ મૂકો ને મારે રહેવું નથી ઘરમાં મારે દવા પી મરી જ જાવું માય તમારી આંખો ઉઘાડો હે ભગવાન મને આટલી ઉંમરમાં વિધવા કરી નાખી હે રામ બાજુ હજી ઘરમાં અશાંતિ કરો નથી રાખવી મને ભગાડવી કા હે ભગવાન હું કરીશ આ નાની ઉંમરે મને વિધવા કરી નાખી તમે હે ભગવાન હે યમરાજજી અમે ક્યારે નહીં બાંધીએ હે યમરાજજી જો તમે એને સ્વર્ગ પાસે મારા રાખલા નો લઈ ગયા હોય ને તો પાછા જલ્દી મોકલી દ્યો અમે નહીં બાંધીએ આપણે હંપી લેવું હારું કે નથી મને મારો રાખવો જોઈએ મને મારો સાર સિંગારું કેવી રીતે કરી હું આયા જ છું ક્યાંય નથી ગયો આ તમને લઈને સીધા કરવા હતા ને એટલે આ બધું કર્યું હવે સમજાતું તમારે બેને એના ત્રાસથી કંટાળી ગયો તો લેવા માટે મારે આવવું પડ્યું હતું હે તમારે તો તો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને હા પ્લીઝ કોમેન્ટમાં કહેજો કે તમને અમારો આ વિડિયો આ કોન્સેપ્ટ કેવો લાગ્યો તો લાઈક કરવાનું ભૂલશો નહીં અને અમારી એનકે એન્ટરટેનમેન્ટ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. જય બાલાજી જય બાલાજી.